નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને એમાં આપણું યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. સરસ મજાની ટેકનોલોજી છે કે જેમાં માત્ર ને માત્ર જે દુકાનના માલિક હોય ને એ માલિક જ વસ્તુને પ્રોડક્ટ કરે અથવા તો એમની ડિઝાઇન કરે એવું નહીં. અહીંયા કસ્ટમર પણ પોતાની ડિઝાઇન ક્રિએટ કરી શકે છે, પણ એના માટે જરૂરી છે કે એમને કોમ્પ્યુટરનું થોડું નોલેજ પણ હોવું જોઈએ, કારણ કે કોમ્પ્યુટરના નોલેજ દ્વારા જ એ પોતાને ગમતી ડિઝાઇન ક્રિએટ કરી શકશે. તો એ યુનિટની શરૂઆત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લો કે 20 કલાક વિચારવાથી બેટર છે કે તમે 20 મિનિટ કામ કરી લો, કારણ કે તમે 20 કલાક વિચારો કે પછી આખો દિવસ વિચારી લો, વિચારથી ક્યારેય પણ કંઈ પણ નથી થવાનું, વિચારથી એક પાંદડું પણ નહીં હલે. સો ટેક એક્શન એન્ડ મેક ઇટ પરફેક્ટ. રાઈટ? ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કે કલ્પના કરવાની છે, યોર એટલે કે તમારી જાતને, ઇન અ કાર શોરૂમ એટલે કે કારના શોરૂમમાં તમારે તમારી જાતને શું કરવાની છે? ઇમેજિન કરવાની છે. કારનો શોરૂમ નહીં, કારનો શોરૂમ. કદાચ કોઈ વ્યક્તિ ગયા હશે, હું તો એક વખત ખાલી આમને નાટો મારવા ગઈ હતી, બાકી એવી આપણી કેપેસિટી નહીં કે આપણે કાર ખરીદીને આવીએ, બરાબર? તો ત્યાં તો આપણે ગયા જોવા માટે ગઈ, મેં કીધું. પછી લોનનું બધું પૂછ્યું, ઇન્ક્વાયરી કંઈ કરવું નહોતું, ખાલી ઇન્ક્વાયરી કરી લીધી. ગયા હોય તો કાંઈક તો કરવું ને. પછી એમના ગોડાઉનમાં લઈ ગયા ને બધી કાર એમને મને બતાવી કે આ રીતે આ જ રીતે છે. પછી વહી આવી, કારણ કે મારે એક એક્સપિરિયન્સ લેવો તો, એક જ શો જોવું હતું, ખરેખર જોવું હતું. કારના શોરૂમમાં કેવું ખબર? કારના શોરૂમનું તો એક જોક્સ પણ છે. જ્યારે આપણે નોર્મલ વ્યક્તિઓ કારના શોરૂમમાં જઈએ ને ત્યારે આપણને એમ પૂછે તમારી કેપેસિટી કેટલી છે એમ. તો એ પ્રમાણે અમે તમને કારનો નમૂનો બતાવ્યા. પરંતુ જ્યારે અનિલ અંબાણી કે એવું કોઈક અંબાણી જેવા વ્યક્તિ જાય ને તો એમને એમ પૂછે, સર તમને ગાડીની ચાવી આપું કે શોરૂમની ચાવી આપું? લે આવું હોય. તો કારના શોરૂમમાં અત્યારે માત્ર ને માત્ર તમારે કલ્પના કરવાની છે કે તમે કારના શોરૂમમાં છો. એવું નહીં કે કારના શોરૂમમાં તમે પહોંચી ગયા. હા, પહોંચી જવાનું, મારી જેમ પહોંચી જવાનું, જાણવા માટે ગમે ત્યાં પહોંચી જવાનું. કારના શોરૂમમાં કલ્પના કરો એન્ડ યુ આર નોટ હેપી, અને તમે ખુશ પણ નથી વિથ એની મોડલ. જેમ કે હું કારના શોરૂમમાં ગઈ તો મેં એવો દેખાવ કર્યો કે મને આમાંથી એક કઈ ગાડી ગમતી નથી. તો એવી રીતે તમને એક કઈ નમૂનો ગમ્યો નહીં ઓફ ધ કાર્સ એટલે કે ગાડીનો, ઇન ધ શોરૂમ એટલે કે એ શોરૂમમાં તમને એક કઈ ગાડીનો નમૂનો ગમ્યો નહીં. તેથી તમે શું કરો છો? નાવ હવે યુ વર્ક, તમે કામ કરો છો ઓન અ કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટર પર, એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર, અને તમે તમારા સ્વપ્નની ગાડી ક્રિએટ કરી રહ્યા છો ઓન ધ સ્ક્રીન એટલે કે સ્ક્રીન પર. અને હવે તમે સ્ક્રીન પર તમારા સ્વપ્નની ગાડીને શું કરી રહ્યા છો? ક્રિએટ કરી રહ્યા છો. એન્ડ મેજિક, અને જાદુ તો જુઓ, નેક્સ્ટ વીક પછીના અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર. યુ ગેટ અ ડિલિવરી ઓફ અ કાર. તમે મેળવો છો. ડિલિવરી એટલે કે તમને ડિલિવરી મતલબ કે હા ગુજરાતી નહીં કરી નાખો યા. ડિલિવરી એટલે કે મેળવવું, બરાબર? એ તમને મોકલે છે, ત્યાંથી તમને અહીંયા મોકલે છે એવું લઈ લો ને. તો ડિલિવરી તમને મળે છે ઓફ અ કાર એટલે કે કારની. અને ફેબ્રિકેટેડ એટલે શું થાય? બનાવેલ. ઓલા ફેબ્રિકેટેડ કલર આવે, કલરની વાત અહીંયા નથી થતી. ફેબ્રિકેટેડ એટલે કે બનાવેલ. એક્ઝેક્ટલી એટલે કે બરાબર. લાઈક યોર ડિઝાઇન એટલે કે તમારા ડિઝાઇનની, તમે જે ડિઝાઇન બનાવી હતી બરાબર એ જ ડિઝાઇનમાં તમે અહીંયા તમારી ગાડીને ડિલિવરી સ્વરૂપે મેળવો છો. તમારી ગાડી અહીંયા તમને મળે છે. ઓકે, ડન. અહીંયા સુધી શું કહે છે કે તમારે પહેલા કાર શોરૂમમાં કલ્પના કરવાની છે કે તમે પોતે ક્યાં ઊભા છો? કાર શોરૂમમાં ઊભા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં જેટલા પણ મોડલ છે એ મોડલ સાથે તમે ખુશ દેખાતા નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો અને તમારી પોતાની ડિઝાઇન બનાવી રહ્યા છો. મેમ આમાં ડિઝાઇન આપણે પેઇન્ટિંગમાં બનાવવાની હોય? ના, આપણું પેઇન્ટનું જે ઓલું આવે ને એમાં નહીં બનાવવાનું. તમે 11મા ધોરણમાં ભણો છો, પ્લસ આ જે કહેવાય ને કે આ જે નવી પેઢી છે એટલી એડવાન્સ છે ને કે જેટલી એને 12મા ધોરણમાં ખબર હોવી જોઈએ ને એના કરતાં તો ક્યાંય વધારે એમની પાસે નોલેજ છે. એટલે તમને સારી રીતે ખબર હશે કે આ ડિઝાઇન એક સોફ્ટવેરમાં બને તો એ સોફ્ટવેરમાં ડિઝાઇન બનાવી તમને ગમતી. અને જાદુ તો જુઓ કે પછીના અઠવાડિયે તમને ગાડી ડિલિવર થઈ જાય છે, મળી પણ જાય છે કે જે તમે ડિઝાઇન કરી હતી. ત્યારબાદ
આગળ જોઈએ. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન ઓટોમેટેડ ફેબ્રિકેશન. સચ મેજિક એટલે કે કેટલાક જાદુ ઇઝ પોસિબલ શક્ય બન્યા છે થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી કેટલાક જાદુ જે છે એ જાદુ શું બન્યા છે? શક્ય બન્યા છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું થાય? આપમેળે બનતી એક કળા, આપમેળે બનતી એક ટેકનિક, આપમેળે બનતી એક પ્રોસેસ, પ્રક્રિયા કે જેમાં તમે ડિઝાઇન નાખો અને એમાંથી પ્રોડક્ટ બારી આવે તો એને કહેવાય ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. ઓટોફેબ કેમ ઓટોફેબ કહેવાય? કારણ કે આનો ઓટો અને આનો ફેબ એટલે કે ટૂંકું નામ ઓટોફેબ. ઓટોફેબ સમજાઈ ગયું? ઓટોફેબ એટલે શું થાય? તો આ ઓટોફેબ જે છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશનનું ટૂંકું નામ છે. અત્યારે ખબર ને બધા પોતપોતાના નામ જોડતા હોય, જે નવા કપલ હોય અથવા તો નવું જેમની જોડી બની હોય ને એ પોતાના નામ જોડીને એક સરસ મજાનું નામ બનાવે છે, ભેગું નામ બનાવે છે. તો એ અહીંયા પણ એવું નામ બન્યું છે ઓટોફેબ. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીનો શું છે? એ સેટ છે, મતલબ કે એક આખો સેટ છે, થાળીનો સેટ આવે ને એ રીતે એ સેટ છે. ધેટ ઓટોમેટ કે જે પોતાની રીતે ધ પ્રોસેસ પ્રક્રિયા ફોર બિલ્ડિંગ બનાવવા માટે 3 ડાયમેન્શનલ એટલે શું થાય ખબર? 3D થાય. શું થાય? 3D થાય. તમને ખબર 2D 3D આવે તો 3D મતલબ એમની કેટલી સાઈડ આવતી હોય? 3 સાઈડ આવતી હોય. મતલબ કે આવડું એક સરસ મજાનું મેં પૂતળું દોર્યું તો આ પૂતળાની કેટલી સાઈડ કહેવાય? આ ફ્રન્ટ, આ બાજુની 2 સાઈડ અને પાછળની સાઈડ આવે. એટલે આપણે 3 સાઈડ જ લેવાની. કેમ 3 સાઈડ લેવાની? આ સાઈડ અને એની પાછળની સાઈડ. એનિમેશન હોય ને એનિમેશનમાં આવી રીતે હોય. હવે તમે એને આમ ટર્ન કરો ને તો તમને ત્યાં ફેસ દેખાય ખરા. પછી તમે એને આમ ટર્ન કરો ને તો ન્યાય તમને ચહેરો દેખાય. પછી એને આમ ગોળ પાછળ ફેરવી લો ને તો પાછળનો ભાગ પણ તમને દેખાય. એવું નહીં કે બ્લેન્ક આવી જાય. તો એને 3D એનિમેશન કહેવાય. 2D કોને કહેવાય? કે માત્ર 2 સાઈડ જ એમની હોય. એક ફ્રન્ટ સાઈડ અને એક આ બાજુની સાઈડ. પાછળ ફેરવો ને એટલે એમાં કાંઈ ન હોય, ખાલી એક પુઠ્ઠું હોય, મતલબમાં વ્હાઈટ હોય, વ્હાઈટ. એમાં કોઈ કલર ન આપેલું હોય, કોઈ પણ ડિઝાઇન ન હોય, એને કહેવાય 2D. તો આ 3 ડાયમેન્શનલ એટલે કે 3 ડાયમેન્શનલથી બનેલું છે, 3 સ્તરથી બનેલું છે. ડાયમેન્શનલ મતલબ તમે લઈ લો સ્તર, 3 સ્તરથી બનેલું. તમે ગમે એમ બાજુ એને ફેરવો ને તો ચારેય બાજુ એમનું શું થયેલું? એનિમેશન. આપણે એમ કહીએ કે ભાઈ 4 બાજુ આવે, ખરેખર આપણે જોવા જઈએ ને તો 3 જ બાજુ આવે. કોઈ પણ વસ્તુની માત્ર ને માત્ર 3 બાજુ આવે. લોજિકલ રીતે તમે એમ કહો ને કે ભાઈ હા 4 બાજુ આવે, મેમ એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ અને એક પાછળની બાજુ. તો જોઈ લો આ બે જે બાજુ છે એ સરખી છે. કેવી છે? સરખી છે. એટલા માટે આને એક કહેવામાં આવે પાછળ અને એક ફ્રન્ટ સાઈડ. તો આવી રીતે 3 સ્તરથી સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ એટલે કે કાચા સામાનમાંથી સોલિડ ઓબ્જેક્ટ એટલે કે ઘન પદાર્થ, 3 સ્તરના ઘન પદાર્થથી આ બનાવવામાં આવે છે. એમની પ્રોસેસ થાય છે, એમની પ્રક્રિયા થાય છે. સમજી ગયા તમે? આ 3 ડાયમેન્શનલ તમે સમજી ગયા? સમજી ગયા હોય તો હાલો હવે આપણે આગળની તરફ જઈએ છીએ. This industry uses solidification of polymer powders and other raw materials guided by designs drawn on ordinary computers. This industry આ ઉદ્યોગો uses એટલે ઉપયોગ કરે છે સોલિડિફિકેશનનો એટલે કે ઘન પદાર્થનો ઉપયોગ કરે છે. એ પણ કયા ઘન પદાર્થનો? તો પોલિમર્સ. પોલિમર્સ મતલબ કે પ્લાસ્ટિક ઘન પદાર્થનો એ ઉપયોગ કરે છે અને પાવડર અને એવો અમુક પાવડરનો યુઝ કરે છે અને સાથે સાથે બીજા એવા કેટલાક કાચા માલ સામાનનો ઉપયોગ કરે છે. ગાઈડેડ કે જે ગાઈડ કરવામાં આવ્યું છે, માર્ગદર્શન આપવામાં આવ્યું છે, પ્રેરણા આપવામાં આવી છે બાય ડિઝાઇન એટલે કે ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર એટલે કે સામાન્ય કેવા? સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શન પામીને કાચા માલ સામાન, પાવડર, પોલિમરના ઘન પદાર્થનો ઉપયોગ કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી એટલે કે આ ઉદ્યોગો. સમજાઈ ગયું? ન સમજાણું? થોડુંક સ્કીપ કરીને આગળ જાઓ અને જે રીતે મેં શબ્દનું ગુજરાતી જ્યાં પેન રાખીને કર્યું છે ત્યાં તમે બોલવાનો જાતે પ્રયત્ન કરો એટલે ઓટોમેટિક તમને સમજાઈ જશે. થોડો સમય લાગશે કારણ કે કોઈ પણ વસ્તુને સમજવા માટે થોડો વધારે સમય લાગે. હું તો એમ કહું, બધા એમ કેમ કે થોડો સમય લાગે શીખવામાં. ના, થોડો સમય ન લાગે, થોડો વધારે સમય લાગે છે.
તમને ચાલતા 1 વર્ષ થઈ જતું હોય, ચાલતા શીખવા માટે માત્ર ચાલતા શીખવા, ચાલવાનું કે 2 પગે ચાલતા શીખવા માટે 2 વર્ષ 1 વર્ષ જોઈ જતા હોય, તો આ તો પછી અંગ્રેજી છે એમ આવડી જાય. હા, એને પીવાની હોય તો ગટક વહી જાય, પરંતુ એમને શીખવી હોય, પછી એમને બોલવી હોય તો થોડીક તો પ્રોબ્લેમ પડે ને, થોડીક હું ઘણી પ્રોબ્લેમ પડે યાર, થોડીક તો પડે. કહું તો શું, પેલું કહેવાય ને, મહેનતની હદમાં રહીને સફળ થવાતું નથી. મહેનતની હદમાં રહીને કોઈ પણ વ્યક્તિ ક્યારેય સફળ ન થાય. સફળ થવા માટે મહેનતની સીમાને તોડવી પડે, મહેનતની સીમાને, મહેનતની હદને પાર કરવી પડે, ત્યારે આપણે સફળ થઈએ. તો હાલો અહીંયા મહેનતની હદને પાર કરો અને સફળ થાવ. નાઉ ઇટ વિલ બી પોસિબલ, હવે શક્ય બન્યું છે ફોર હ્યુમન બિંગ એટલે કે માનવ જાત માટે, ટુ અક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. આવું કીધું, એમ કીધું કે ભાઈ પ્રોપર્ટી ઓફ મેટર, આ બાબતની જે પ્રોપર્ટી છે, મિલકત છે, એ મિલકતને સંભાળવું, અક્વાયર પાવર, જરૂરી જે તાકાત છે, એ હ્યુમન બિંગ માનવ જાત માટે શક્ય બની છે. મતલબ કહેવા શું માંગે છે કે આવી જે બાબતો છે, જેમ કે વસ્તુ બનાવવાની જે બાબતો છે, એ બાબતો હવે હ્યુમન જાતિ માટે શક્ય બની છે કે તે તેને સંભાળી શકે, તે તેને મેન્યુપ્યુલેટ કરી શકે, ચલાવી શકે. એટલે અહીંયા કહે છે કે હવે એ શક્ય બન્યું છે માનવ જાત માટે કે પોતાની જરૂરી શક્તિથી, પોતાના જરૂરી પાવરથી આ બાબતની જે મિલકતો છે, એ મિલકતોને શું કરી શકે છે, મેન્યુપ્યુલેટ કરી શકે છે, સંભાળી શકે છે. Then AutoFab is now creating opportunity for manufacturers to satisfy the unique needs of customer. AutoFab જે છે is now creating એટલે કે ઊભું કરી રહ્યું છે, સર્જી રહ્યું છે. ઓપોર્ચ્યુનિટી એટલે શું થશે, તક. શું કરી રહ્યું છે, તક સર્જી રહ્યું છે ફોર મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો માટે, ટુ સેટિસ્ફાય સંતોષ આપવા માટે, યુનિક નીડ્સ એટલે કે અદ્ભુત જરૂરિયાતોને, ઓફ કસ્ટમર એટલે કે ગ્રાહકોની જે અદ્ભુત જરૂરિયાતો છે, એ જરૂરિયાતો માટે આ મેન્યુફેક્ચર જે છે, ઉત્પાદન કરતી જે કંપનીઓ છે, ઉત્પાદન કરતી કંપનીઓ અથવા તો ઉત્પાદન કરતી જે પણ આપણે કહીએ મેન્યુફેક્ચર મતલબ શું લઈએ આપણે, ઉદ્યોગ લઈએ હાલને, હવે જે હોય એ, હા, એ ઉદ્યોગ માટે એક હવે તક સર્જી રહ્યું છે આ ઓટોફેબ. શું કરી રહ્યું છે, ઓટોફેબ કસ્ટમરની જરૂરિયાતને સંતોષવા માટે ઉત્પાદન કરતા ઉદ્યોગ માટે એક તક સર્જી રહ્યું છે. શું કરી રહ્યું છે, એક તક સર્જી રહ્યું છે. મારા બોર્ડમાં તમને ચિતડા વધારે દેખાતા હશે, કારણ કે મને બહુ મજા આવે લીટા કરવાની. આ ટેવ છે ને મારા શિક્ષકો પાસેથી જ પડી છે, કારણ કે હું જ્યારે 11-12માં ભણતી ને ત્યારે 11-12માં મારું ઓબ્ઝર્વેશન મેં મારું થોડું શાર્પ કર્યું હતું. જે પણ જોઉં ને એમાંથી હું કંઈક ને કંઈક શીખવાનું, આમ કહેવાય ને કે હું એમને આમ એ રીતે જોતી કે જેથી કરીને એમના અમુક ગુણ મારામાં આવી જાય. હા, ઘણી વખત કહેવાય ને કે જોવાથી કંઈ શીખાય નહીં, પણ ક્યારેક તમે એ તમારી જો ઓબ્ઝર્વેશન એટલી શાર્પ હોય ને, કોઈ વસ્તુ સામે તમે જોવો, એમને બારીકાઈથી જોવો, ઓબ્ઝર્વેશન તમારું શાર્પ રાખો, તો તમે એ વસ્તુને અમુક અંશે કરી શકો છો, એ વસ્તુને અમુક અંશે તમે કમ્પ્લીટ કરી શકો છો. જોવાથી કહે ને કે કંઈ ન શીખી શકાય, તો ન્યાય થોડા ખોટા છે. હું પોતે પણ ખોટી છું, કારણ કે હું એમ કહેતી કે જોવાથી કંઈ ન આવડે, પણ ખરેખર જોવાથી અમુક અંશે તમને આવડે, પણ ત્યારે તમારું ઓબ્ઝર્વેશન, તમારું કોન્સન્ટ્રેશન, તમારું જે તમે જે નિહાળી રહ્યા છો, એ તમારું એક્સપ્લોરિંગ જે છે એ કેવું હોવું જોઈએ, શાર્પ હોવું જોઈએ. એટલે તાકાત હોવી જોઈએ મતલબમાં કે તમારા એક્સપ્લોરિંગમાં, ત્યારે તમે અમુક અંશે કંઈક કરી શકો. તો એમાં એક અમારા સર હતા ને, અહીંયાથી લખવાની શરૂઆત કરે, કોલેજમાં હતા, અહીંયાથી લખવાની શરૂઆત કરે, ચિત્રવાની શરૂઆત કરે કે પાછા દોડતા અહીંયા આવી જાય. અહીંયા બધું ખાલી જ હોય હો, જો અહીંયા બધું મસ્ત મજાનું ખાલી હોય, પણ દોડતા એ પાછા અહીંયા ચિત્રવા મળે. પછી પાછા અહીંયા વચ્ચે આવી જાય, પાછું અમારે યાદ રાખવાનું કે ક્યાંથી ક્યાં ગયા હતા. પૂછવી તો એમ કે ક્યાં ધ્યાન હતું, ફોન લઈને બેઠી હશે, આ તેને ફલાણું પૂછડું ઢીકડું. એમાં છેલ્લી બેન્ચીસે બેઠા હોય એટલે એ તો કહેવાના જ છે, સંભળાવાના જ છે. છેલ્લી બેન્ચીસ વાળાને બિચારાને વારો પડી જાય. આગળ જઈએ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર,
કસ્ટમરને આમંત્રણ આપીને ઇન્ટુ ધ ડિઝાઇનમાં ડેવલપમેન્ટ વિકાસમાં એન્ડ પ્રોડક્શન પ્રોસેસમાં વિકાસમાં ડિઝાઇનમાં ગ્રાહકોને આમંત્રણ આપીને વિલ લીડ એ આપણને લીડ એટલે કે આગળની તરફ લઈ જશે અનએક્સપેક્ટેડ એટલે કે અસાધારણ એવા નવા ઉત્પાદન તરફ ગ્રાહકોને પ્રોડક્શન પ્રક્રિયામાં એમની ડિઝાઇનમાં અને એમના વિકાસમાં આમંત્રણ આપીને એ આપણને એક નવા પ્રોડક્શન તરફ શું કરશે લઈ જશે કારણ કે બધા કસ્ટમરમાં કંઈક નવી ક્રિએટિવિટી હોય છે અને આપણે એમને જો આ હક આપીએ કે એ પોતાની જાતે કંઈક નવું ક્રિએટ કરે તો આપણી પાસે ડેઈલી ભલે ડેઈલીનું આવે પરંતુ નવી પ્રોડક્ટ તો આવે ને મતલબ બધાના વિચાર તો એક સરખા હોવાના નથી તો નવી પ્રોડક્ટ આપણને મળ્યા કરશે નવી ડિઝાઇન આપણને મળ્યા કરશે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર અને આ જે ઓટોફેબની જે ટેકનોલોજી છે ને એ ટેકનોલોજીમાં કસ્ટમર જે છે એ કેવો કહેવાશે સહભાગીદારી કહેવાશે શું કહેવાશે સહભાગીદારી કહેવાશે અથવા તો સહસંચાલક કહેવાશે સહસંચાલક કારણ કે શું છે કન્સ્ટ્રક્ટર એટલે કે બાંધકામ થાય તો સહબાંધકામ બાંધકાર કહેવાશે અથવા તો સહસંચાલક કહેવાશે Now, product liability, other risk and patent right may be shared with the customer. હવે એમના સહસંચાલક છે તો એમનું જે રિસ્ક હશે એમના જે જવાબદારીઓ હશે એમની જે પેટન્ટ રાઇટ હશે એ શું કહેવાશે મે બી શેર વિથ ધ કસ્ટમર એટલે કે ગ્રાહકો સાથે આપણે એમને શું કરી શકીશું શેર કરી શકીશું મતલબ કે અહીંયા જે ઉદ્યોગો એમણે ખોલ્યા છે ત્યાં મશીન મૂક્યા છે ઓટોફેબની ટેકનોલોજી સ્થપાવી છે હવે એમાં જે જવાબદારી છે એમાં જે રિસ્ક છે એમાં જે પેટન્ટ રાઇટ છે એ બધી વસ્તુ હવે એ જે ઉદ્યોગો છે ઉદ્યોગો કોની સાથે શેર કરી શકશે કસ્ટમર સાથે શેર કરી શકશે ગ્રાહકો સાથે શેર કરી શકશે અને જેથી કરીને એમનો જે ખર્ચો છે એ ખર્ચો ઓછો થશે મતલબ બંને બાજુથી ખર્ચા ઓછા થશે એ ખર્ચો ગ્રાહકને વેચશે શું કરશે એ ખર્ચો ગ્રાહકને વેચશે અને એનાથી જે નાના પાયાના વર્કર છે જે નાના પાયાના કામદારો છે એ કામદારો પણ આવા ઉદ્યોગ સ્થાપી શકશે કારણ કે બધો ખર્ચો એમના પર નહીં આવે અડધો ખર્ચો કસ્ટમરે પણ પેમેન્ટ કરવાનો રહેશે ચૂકવવાનો રહેશે તો આવી રીતે ખર્ચો વહેંચાઈ જાય તો નાનું વ્યક્તિ પણ આવા ઉદ્યોગ સ્થાપી શકે છે નાના પાયે ચાલો જોઈએ આગળ શું કહે છે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન અ સોસાયટી ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે એ ફેબ્રિકેશને વિલ હેવ એટલે કે એમાં છે વિલ હેવ એમાં હશે ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે કે નાટ્યાત્મક અસર ડ્રામેટિક એટલે શું થશે નાટ્યાત્મક અસર ઓન સોસાયટી એટલે કે સોસાયટી પર પડશે સોસાયટી પર કરશે ઓટોમેટ ફેબ્રિકેશન જે છે એ સમાજ પર નાટ્યાત્મક રીતે અસર કરશે નાટ્યાત્મક રીતે અસર કરવી એટલે આપણે કોઈ પણ શેરીમાં કંઈક સમાજ સુધારા માટેનું કોઈ NGO છે કોઈ સંસ્થા છે એ રોલ પ્લે કરતી હોય નાટક કરતી હોય શેરીમાં નાટક હવે તો એવું કંઈ નથી પહેલાં એવું હતું કે ભાઈ લોકોને જાગૃત કરવા માટે લોકો નાટક પ્લે કરતા શેરીએ જઈને નાટક પ્લે કરતા એમને અવેર કરતા કે ભાઈ પર્યાવરણને બચાવો જ્યાં ત્યાં કચરું નાખો નહીં વધારાની વસ્તુનો ઉપયોગ ટાળી દો પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ ટાળો કાપડનો યુઝ મતલબ કે કુદરતને ગમતી વસ્તુઓનો ઉપયોગ કરો કુદરતને ગમતી મતલબ કુદરતને ફ્રેન્ડલી હોય એને મિત્રતાવાળી હોય એવી વસ્તુનો ઉપયોગ કરો તો આ નાટ્યાત્મક અસર આપણા જીવનમાં થોડી અસર કરે છે ભલે વધારે અસર કરે નહીં પરંતુ થોડી એની અસર થાય છે એટલે કે છે કે નાટ્યાત્મક રીતે આ સમાજ પર અસર કરી શકે છે તો એમાં પહેલી અસર એ છે કે આપણને બેટર પ્રોડક્ટ ક્વોલિટી મળે કેવી મળે બેટર પ્રોડક્ટ ક્વોલિટી મળે સારી પ્રોડક્ટની ક્વોલિટી મતલબ કે ગુણવત્તા આપણને મળે ક્વોલિટી મતલબ ગુણવત્તા ક્વોલિટી એટલે આપણે ઓલી ક્વોલિટી ખાઈ એ ક્વોલિટી નહીં એ ક્વોલિટી છે ને ક્વોલિટી છે તો આ ક્વોલિટી આપણને મળે ગુણવત્તા મળે છે આના દ્વારા કેવી રીતે ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન
ઇન્સ્પેક્શન એટલે કે બારીક તપાસ, એન્ડ અસેમ્બલી એટલે કે યંત્રોના ભાગોનું જોડાણ, વિલ ઇમ્પ્રૂવ એટલે કે વધારશે આ ક્વોલિટી એટલે કે ક્વોલિટીમાં, એન્ડ ડ્યુરેબિલિટી એટલે શું થશે સમયમાં, કે આટલો લાંબો સમય મતલબ ડ્યુરેબિલિટી એટલે શું થશે સમય ઓફ પ્રોડક્ટ એટલે કે વસ્તુનો. આ ઓટોમેટેડ મેથડ જે છે એ મેથડની જે બારીક તપાસ છે અને યંત્રોના ભાગનું જોડાણ, બારીક તપાસ અને યંત્રોના ભાગના જોડાણની આ જે ઓટોમેટેડ મેથડ જે છે પદ્ધતિ જે છે એ વધારો કરશે વસ્તુની ગુણવત્તામાં અને વસ્તુના સમયમાં, ટકાઉપણામાં. આપણે ડ્યુરેબિલિટી એટલે લઈ શકીએ ટકાઉપણું, પરંતુ ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું થાય. તમે લઈ શકો સમય અને ટકાઉપણું બંને એક સરખું જ છે, કારણ કે ટકાઉપણું સમય દર્શાવે છે. એ જે શબ્દ છે સમય દર્શાવતો શબ્દ છે, તો અહીંયા ડ્યુરેબિલિટી મતલબ સમય દર્શાવતો શબ્દ સમય એન્ડ ટકાઉપણુંમાં વધારો કરે છે. One effect, એક અસર is that cars, television, refrigerator, etc. અને ખાલી સાથે એ આપણે કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર એક્સેટ્રામાં એ અસર પાડી શકે છે, એમની ગુણવત્તામાં વધારો કરી શકે છે, એમના સમયમાં વધારો કરી શકે છે, એમનું ટકાઉપણામાં પણ વધારો કરી શકે છે. will last નહીં વધારો કરી શકે નહીં, હજી જોઈન્ટ કરેલું છે. એક્સેટ્રા will last much longer એટલે કે પહેલા કરતા, લાસ્ટ એટલે શું થાય પહેલા કરતા, much longer લાંબો સમય, then earlier model એટલે કે પહેલાના નમૂના કરતા અત્યારના નમૂનાને એ લાંબો સમય સુધી ટકાવી શકે છે. કઈ વસ્તુને, કારને, ટેલિવિઝનને, રેફ્રિજરેટરને વગેરે વસ્તુને પહેલાના નમૂના કરતાં વધારે ટકાઉપણું બનાવે છે. શું કરે છે વધારે ટકાઉપણું બનાવે છે. therefore તેથી there will be decline in need for replacement અને તેથી there will be decline એટલે કે ઘટે છે in need for replacement એટલે કે તેમને બદલાવવાની જે જરૂરિયાત છે. રિપ્લેસમેન્ટ મતલબ કે તેમને બદલાવવાની, મતલબ રેફ્રિજરેટર ખરાબ થઈ જાય તો આપણે એમને બદલી જ નાખવાના છીએ ને. અત્યારે રેફ્રિજરેટર વગર ચાલે છે કોઈને નથી ચાલતું, બરાબર. નાના ઘરમાં પણ એક નાનું રેફ્રિજરેટર હોય છે. હજી અમુક ઘર એવા છે કે જ્યાં રેફ્રિજરેટર નથી, તો પણ એ વસ્તુને બદલાવવા માટેની જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં શું થાય છે ઘટાડો થાય છે. આ પહેલો બેનિફિટ. બીજો બેનિફિટ મોર રિસાયકલિંગ, તમે વધારે રિસાયકલિંગ કરી શકો છો આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. કઈ રીતે? Though instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older model and get back a new module fabricated from the old stuff. શું કહે છે? ઇન્સ્ટેડ ઓફ બાઇંગ એટલે કે તમે ખરીદો એના કરતાં, ઇન્સ્ટેડ એટલે શું થાય ના કરતાં, તમે ખરીદો લેટેસ્ટ મોડલ એટલે કે અત્યારના આધુનિક નમૂનાને ખરીદો, ઓફ કાર એટલે કે ગાડીના તમે નવા મોડલને ખરીદો, અથવા તો તમે ફેંકી દો દૂર ઓલ્ડ ટોસ્ટર, જૂનું જે આપણું ટોસ્ટર છે. કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એટલે કે કસ્ટમર તેનું જે જૂના નમૂનાઓ છે, જૂના જે પણ યંત્રો છે, યંત્રોને એ રિટર્ન કરી દે. તમે નવું કોઈ વસ્તુ ખરીદો અથવા તો જૂની વસ્તુને તમે ફેંકી દો, એના કરતાં બેટર કે ગ્રાહક તમે એમને શું કરી દો પાછું કરી દો, કંપનીને પાછું કરી દો, અને એ તમને શું આપશે પાછું આપશે. ગેટ બેક એટલે કે તમે પાછું મેળવી શકશો ન્યૂ મોડ્યુલ એટલે કે નવો નમૂનો, ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડેસ્ટ સ્ટફ એટલે કે જે બનેલો હોય નવો નમૂનો કે જે બનેલો છે ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એટલે કે જૂની સામગ્રીમાંથી બનેલો તમને નવો યંત્ર તમને મળશે. જૂની સામગ્રીમાંથી જ બનાવવામાં આવે તો એવું નવું યંત્ર બનાવશે. એન્ડ ધેર વિલ બી રિસાયકલિંગ અને ત્યાં પુનઃનવીનીકરણ થશે ઓફ મટીરિયલ એટલે કે સાધનોનું ઇન ન્યૂ વે એટલે કે કંઈક નવી જ રીતે. તમે જૂની વસ્તુ કે જેને ફેંકી દો છો એના કરતાં બેટર કે તમે એ કંપનીને પાછી આપી દો, એ કંપની એનું પુનઃનવીનીકરણ કરશે અને તમને એક નવી રીતે પાછું આપશે. એન્ડ ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પન્સેશન
ટુ એન્વાયરમેન્ટ. અને આ જે છે ધીસ વિલ બી એટલે કે આ રહેશે કમ્પન્સેશન, નોટ અ કોમ્પ્રેસેન્શન. કમ્પન્સેશન મતલબ કે વળતર ટુ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે આ એક ગ્રેટ કમ્પન્સેશન રહેશે. પર્યાવરણ માટે એક મહાન વળતર રહેશે આ રીતે કરવાથી. તો આપણે બે ફાયદા તો જોઈ ગયા કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી આપણને મળે, અને બીજું તમને શું મળે કે તમે કોઈ પણ વસ્તુનું શું કરી શકો છો, રિસાયકલિંગ કરી શકો છો. અને એમની જે ડ્યુરેબિલિટી હોય છે, એમનું જે ટકાઉપણું હોય છે, એમની જે ગુણવત્તા હોય છે એ પણ કેવી રહેશે, હાઈ રહેશે. તો અહીંયા સુધી આપણે રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લેક્ચરનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. હંમેશા ખુશ રહો, હંમેશા તમારા રસ્તામાં આગળ વધતા રહો. ભલે બેસતા હોય સ્કૂલમાં પાછળની બેન્ચીસ પર, તો પણ તમે આગળ વધતા રહો એવી મારી આશા અને એવા મારા આશીર્વાદ છે તમને. તો વિદ્યાર્થી મિત્રો આવજો, બાય એન્ડ ટેક કેર.